ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ હોટલ હયાત પેલેસ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાણી, બિઝનેસ હેડ ડોક્ટર નીરવ શાહ, રેડિયેશન ઓન્કોલોજી વિભાગના એમડી ડોક્ટર વંદના દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાત ડોક્ટર રાજીવ શર્મા ઉપસ્થિત રહ્યા હતા। કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે। આ અવસરે આઈએમએ ભરૂચના વરિષ્ઠ ડોક્ટરે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના આ અભિગમની પ્રશંસા કરી અને સ્થાનિક લોકોને હવે ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું જણાવ્યું હતું। આપણે આજે અહીંયા ભરૂચમાં બધા ભેગા થયા છીએ। આઈએમએ ભરૂચના ડોક્ટર્સ અને ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની તરફથી અમે બધા અહીંયા આવ્યા છીએ। This is a launching event for cancer center that has started under ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ। ઓલરેડી કીમોથેરાપી અને સર્જરીઝ ત્યાં થતી હતી। હવે એક નવી બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું છે, જ્યાં ન્યુક્લિયર મેડિસિન, રેડિયેશન ઓન્કોલોજી માટે નવું લિનિયર એક્સેલરેટર વિથ હાઇપર આર્ક ટેકનિક અને ડે કેર ફેસિલિટી સ્ટાર્ટ થઈ છે। તો હવે ભાઈલાલ અમીનમાં એક છતની નીચે हमारे पास कैंसर की बड़ी सारवार उपलब्ध है। तो ये ब्लड कैंसर का नाम नहीं सुनना रहता है, इसलिए कई बार लोग उसके डायग्नोस्टिक टेस्ट डिले करते हैं। तो मैं ये संदेश देना चाहूँगी कि वो डायग्नोस्टिक टेस्ट जरूर करवाइए, क्योंकि यदि आपका डायग्नोसिस अर्ली हुआ है तो उसका क्योर रेट भी बहुत अच्छा रहता है, ऑलमोस्ट टचिंग 100%। सो इसके लिए ये आपके हाथ में है कि आप न घबराते हुए सही जगह पे, राइट टाइम पे, राइट इन्वेस्टिगेशंस और राइट ट्रीटमेंट लेंगे तो क्योर आपके हाथ में। ડોક્ટર્સની ટીમ એ વિષય ઉપર માહિતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મારી સાથે ડૉક્ટર સીમા ભાટવટીકર, જે કન્સલ્ટન્ટ હિમેટો ઓન્કોલોજીસ્ટ ત્યાં સેવા આપી રહ્યા છે, અને ડૉક્ટર વંદનાબેન દાહિયા એ એઝ અ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે। એ બંને આજે ભરૂચ આઈએમએના સિનિયર ડૉક્ટર્સ સાથે માહિતીસભર કાર્યક્રમમાં હાજર છે, અને અમારું હોપ છે કે જે સેવા 60 વર્ષથી ભાઈલાલ આપે છે એ જ સેવા કેન્સરમાં પણ અવિરત ચાલુ રહેશે।